नमो ऐर्यं नमो वज्रायां नमो देवी सर्वसामान्यां नमः श्रीवर्धमानाय निर्धूतकलिलात्मने सालोकानां त्रिलोकानां यन्विद्यादर्पणाय ते। आचार्य समंतभद्र स्वामी द्वारा रचित रत्नकर्ण श्रावकाचार्य ग्रंथ में प्रभाचंद्र आचार्य देवनी टीका અને પંડિત શ્રી સદાસુખદાસજી સાહેબની ટીકાના આધારે આપણે સ્વાધ્યાય કરી રહ્યા છીએ। એમાં ચોથો અધિકાર છે ગુણવ્રત અધિકાર। એના 3 ભેદ છે દિગ્વ્રત, અનર્થદંડ વ્રત અને ભોગ ઉપભોગ પરિમાણ વ્રત। પરિમાણ પરિણામ નહીં, બરાબર છે? પરિમાણ ભોગ ઉપભોગ પરિમાણ એટલે એની મર્યાદા કરવી, માપ કરવું એનું। અને એમાં ભોગ ઉપભોગ પરિમાણની અંદર એના જે બધા ભેદ છે કે ભોગ કોને કહેવાય, ઉપભોગ કોને કહેવાય, કોનો નિયમ કરવો જોઈએ, યમ કોને કહેવાય, નિયમ કોને કહેવાય, કઈ વસ્તુ આજીવન ત્યાગવા યોગ્ય છે વગેરે સદાસુખદાસજી સાહેબે વિસ્તારથી ચર્ચા કરી છે। એમાં કાલે આપણે અહીંયા જોયું તો ફરી વાંચી લઈએ છીએ કે પરિણામોની શક્તિ અનુસાર વ્રત લેવું। અહીં એમ જાણવું કે જે મનુષ્ય ભોગ ઉપભોગ પરિમાણ વ્રત લે તેણે પોતાના પરિણામોની દૃઢતા લેવી જોઈએ। ટોડરમલ સાહેબે લખ્યું ને, નિરાદર ભાવ ન થવું જોઈએ, ચડતા ભાવ રહેવા જોઈએ કે મારો કેટલો રાગ ઘટ્યો છે, કેટલો રાગ હજુ ઘટ્યો નથી, એ પણ સામર્થ્ય શક્તિ જોઈ લે કે જેટલો હું ત્યાગ કરી રહ્યો છું તેના અનુસાર મારું શરીર તથા મારા પરિણામોમાં તેમને સહન કરવાની શક્તિ છે કે નહીં। આ રીતે વિચાર કરીને વ્રત ધારણ કરવા જોઈએ। દેશની રીતિ નિર્વાહને યોગ્ય જોવી જોઈએ। આપણું કોઈ સહાયક કે ત્યાગ વ્રતને બગાડવા વાળું છે એવો પણ વિચાર કરી લેવો જોઈએ। જે કહે છે દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ બધું જોવું જોઈએ અને પોતાના રાગ ઘટ્યો છે કે નહીં એ પેલું તો પોતાના શરીરનું નિરોગીપણું જોવું જોઈએ। જેમ કહેવાય ને, શરીર બિલકુલ સાથ આપતું નથી અને મારે કે શિખરજી પહાડ ચડીને જ વંદના કરવી છે, જે થવું હોય એ થાય, સમજાય છે? એટલે 10 પગથિયા ચડવાની પણ તાકાત નથી, જે થવું હોય એ થાય, મારે તો એ શિખરજીની પહાડ ચડીને જ વંદના કરવી છે। તેમાં થશે શું કે બધાના કુટુંબ પરિવારવાળાના પરિણામ પણ બગડશે અને સ્વયંને પોતાને પણ ઉપર ગયા પછી તબિયત વધારે બગડે એ વખતે પોતાના પરિણામ પણ વિશેષ બગડી જવાની સંભાવના રહે। એટલે કહે છે જો શરીરને નિરોગીપણું પણ જોવું જોઈએ। ભોજન વગેરે મળવા યા ન મળવાનો સંયોગ જોવો જોઈએ। ભોજન મારા આધીન છે કે પરાધીન એ પણ જોવું જોઈએ। મારા દ્વારા આ વ્રતોને લેવાથી, કેમ કે ભોજન પરાધીન છે અને પરાધીન છે ને એ તમે એ જે નિર્ણય કરો છો તો જેના આધારે છો એના પરિણામ દુભાય અને એ પછી સાચવી શકે ન સાચવી શકે, તો એ બધું જોઈ વિચારીને હંમેશા આ નિર્ણય કરવા જોઈએ। મારા દ્વારા આ વ્રતોને લેવાથી મારા તથા સ્ત્રી પુરુષ માતા પિતા સ્વામી ઇત્યાદિના પરિણામોમાં સંકલિત થશે કે નહીં થાય એ જોવું જોઈએ, એમ કહેવું છે। આ છૂટી જશે ક્યારેક ક્યારેક નહીં, ક્યાંક સ્કીપ થઈ જાય। હા, જો હવે શું કહે છે, મારા દ્વારા
સંકલિત થશે કે નહીં થાય? આપણું પોતાનું સ્વાધીનપણું પરાધીનપણું જાણીને જેવી રીતે પરિણામોની ઉજ્જવલતા સહિત વ્રતનો નિભાવ થાય એ રીતે નિયમરૂપ ત્યાગ કરવો જોઈએ. પોતે વ્રત લઈ લે અને ભાર બીજાના ઉપર નાખી દે એવી જાતિથી પોતે નિર્ણય ન કરવો જોઈએ. જેવું આ પંચમ ગુણસ્થાન વર્તીની વાત છે ને, અને સમ્ય દર્શન પછીની વાત છે, એની અંદર પણ આ પ્રમાણે કહ્યું છે. અજ્ઞાન દશાની અંદર તો સમજે ને કે પાંચમા ગુણસ્થાન વાળાને તો સ્વભાવના આશ્રય રાગ એટલો ઘટ્યો છે. ત્યાં પણ આટલી વાત કરી છે કે આ બધું જે લિસ્ટ બતાવ્યું એની અંદર પણ બધું સમજી વિચારીને નિર્ણય કરવો જોઈએ. અને અજ્ઞાન દશાની અંદર તો બેઝિકલી જોવામાં આવે તો રૂંધાયેલો કશાય છે. સ્વભાવના આશ્રય રાગ તો ટળ્યો નથી ને. એટલે જે કહ્યું ને કીજે શક્તિ પ્રમાણ, જો આજીવન ત્યાગવા યોગ્ય. હવે યમ અર્થાત જ્યાં સુધી જીવન બાકી છે, શેષ છે, ત્યાં સુધી ત્યાગ કરો. યમ એટલે જીવન પર્યંત એ વસ્તુનું સેવન નહીં કરવું, યમ કહેવાય. કેટલાય પદાર્થો તો આજીવન જ ત્યાગવા યોગ્ય છે, જેમાં પ્રગટ ત્રસ જીવોનો ઘાત થાય છે, અનંત જીવોનો ઘાત થાય છે. પોતાના કુળમાં સેવન કરવા યોગ્ય નથી, નશો કરાવવાવાળા છે, તથા મદ્ય, માંસ, મધુ, માખણ, મદિરા, અથાણું, મહાવિકૃતિ, રાત્રે ભોજન કરવું, જુગાર વગેરે સાતે વ્યસન, આપ્યા વિનાના પરધનનું ગ્રહણ, ત્રસ હિંસા, સ્થૂળ અસત્ય, અન્યાયનો પરિગ્રહ, અન્યાયનો પરિગ્રહ, ગાળ્યા વિનાનું પાણી, અનર્થ દંડ, એ તો આજીવન જ ત્યાગવા યોગ્ય છે. એમાં નિયમ શું કરવો? એમાં શું નિયમ કરવાનો? પછી કહે છે એ તો મહા અનીતિ છે. એમનો ત્યાગ કરવાથી શરીર પર કંઈ તકલીફ, ભાર, દુઃખ આવતું નથી, અપયશ પણ થતો નથી. એમનો ત્યાગ કરવામાં ધન ખર્ચ થતું નથી, બળ જોઈતું નથી, સ્વામી તથા સ્ત્રી, પુત્ર, માતા, પિતા, કુટુંબ વગેરેની સહાયતા જોઈતી નથી. કોઈને પૂછવાનું કે કોઈને બતાવવાનું કંઈ કામ નથી. પોતાના પરિણામોને જ આધીન છે. એમનો ત્યાગ કરવામાં કોઈ પ્રકારથી ઠંડી, ગરમી, ભૂખ, તરસ વગેરેની બાધા, પીડા ભોગવવી પડતી નથી. આજે કહ્યું ને માંસ, દારૂ વગેરે જે બધી વસ્તુ બતાવીને એની અંદર ઠંડી, ગરમી, એનો ત્યાગ કરવામાં ઠંડી, ગરમી વગેરેનો ક્યાં પ્રશ્ન છે ત્યાં આગળ? અને એમાં ક્યાં કોઈ પરાધીનતાનો પ્રશ્ન છે? સ્વાધીન છે, એમાં કોઈને પૂછવાની જરૂર નથી. એમ કે કોઈને પૂછીને ઘરવાળાને પૂછે ભાઈ હું દારૂનો ત્યાગ કરું છું, તમારે જો કહેતા હોય તો તમે તૈયાર હો, તમે મને મંજૂરી આપો. એમાં ઘરવાળાને ક્યાં પૂછવાનું છે? સમજાય છે? મારે આજીવન માંસનો ત્યાગ કરો, જો તમે બધા મને રજા આપો તો. એ ક્યાં પૂછવાનું છે તમારે? એમ કેવું છે અહીંયા ગાડી. હા, જો પરિણામો તથા દેહમાં સુખ આપનાર છે. એટલા માટે દુર્લભ સામગ્રી, મનુષ્ય જન્મ, જૈન કુળ, જૈન ધર્મ પામીને ભોગ ઉપભોગ પરિમાણ કરવું શ્રેષ્ઠ છે. હવે તકલીફમાં દૃઢતા ધારણ કરો. કદાચ ક્યારેક પ્રબળ કર્મના ઉદયથી એ મનુષ્ય જેણે વ્રત લીધું છે કોઈ કુદેશમાં પરાધીનતા આવી જાય, તીવ્ર બુઢાપો આવી જવાથી ઉઠવાની, બેસવા, ચાલવાની શક્તિ
ઘટી જાય, કોઈ સ્ત્રી પુત્ર આદિ સહાયક ન રહે, આંખોથી આંધળો થઈ જાય, આવું બને, બહેરો થઈ જાય, લાંબી માંદગી આવી જાય, જેલમાં મલેચ્છને આધીન થઈ જાય, દુષ્ટ મલેચ્છ આદિ પોતાનું ભોજન પાણી વગેરે બગાડી નાખે, જબરજસ્તી બધાની સાથે બેસાડીને ખાનપાન કરાવે, એવા એવા ઉપદ્રવ આવી જાય તો ત્યાં પોતાના અંતરંગમાં તો વ્રત સંયમ ન છોડવા તથા બહાર શ્રી પંચ નમસ્કાર મંત્રનું ધ્યાન કરતા રહેવા પર જ તે શુદ્ધ છે. એટલે અંદરથી પણ શુદ્ધ, અંદરમાં એ ભાવના નથી માટે અંદરથી શુદ્ધ, અને બહારમાં પંચ નમસ્કાર મંત્રનો પાઠ કરે છે માટે બહારથી શુદ્ધ. હવે રહી વાત દેહની, હવે કોઈ બળજબરીથી એના મોઢામાં કંઈ ખવડાવી પીવડાવી દેશે તો કહે છે કેમ કે બાહ્ય દેહ આદિ પવિત્ર રહે યા અપવિત્ર થઈ જાય, મલમૂત્ર લોહી વગેરેથી લિપ્ત થઈ જાય, સમસ્ત કુત્સિત ગ્લાની યોગ્ય સ્થિતિ થઈ જાય, તે પુરુષ પણ જો પરમાત્માનું સ્મરણ કરે છે તો તે બહારથી પણ પવિત્ર છે અને અંદરથી પણ પવિત્ર છે. દેહ તો સપ્ત ધાતુમય મલમૂત્ર આદિનો બનેલો છે, ભરેલો છે, તથા રોગોનું સ્થાન છે. એક ક્ષણમાં સંપૂર્ણ શરીરમાં કોઢ જરવા લાગે છે. સનતકુમાર ચક્રવર્તી હજારો ફોડલા ફોડલી ગુમડા આ બધું જોઈએ છે ને, એકદમ ખબર નહીં આખા શરીરમાં શું થઈ ગયું ખબર ના પડે, આખા શરીરમાં બધા ફોલ્લા ફોલ્લા નીકળી ગયા, હજારો ફોડલા ફોડલી ગુમડા, લોહી પરુ વહેવા લાગે છે, મળમૂત્ર પોતાની જાતે જ વહેવા લાગે છે. ખ્યાલ આવે છે કે નહીં? નથી કહેતા એમને ખ્યાલ જ નથી રહેતો શું કરીએ, ખ્યાલ જ નથી રહેતો શું કરીએ. એવી દશામાં બાહ્ય વ્યવહાર શુદ્ધતા કેવી રીતે થાય તથા નિર્ધન એકાકીનો સહાયક કોણ થાય છે? હવે બહારમાં એની સ્થિતિ પણ નિર્ધન છે, એકલો છે અને વ્રતાદિ અંગીકાર કર્યા છે, તો કોણ સહાયક થાય? આવી સ્થિતિ થાય તો શું કરવું? તો કહ્યું કે બહારમાં ભગવાનના પંચપરમેષ્ઠી વગેરેનું સ્મરણ અને અંદરમાં પોતે આત્માની આરાધના કરે. ધર્માત્મા પુરુષ તો અશુભ કર્મના ઉદયમાં ગ્લાની ત્યાગ કરીને ધીરજ ધારણ કરી આર્ત પરિણામો દ્વારા સંક્લેશ કરતા નથી, આર્ત ધ્યાન નથી કરતા. તેઓ તો અશુભ કર્મના ઉદયને નિર્જરા માનીને, એ પાપ કર્મનો ઉદય આવ્યો ને, જે પૂર્વે મેં ખોટા પરિણામ કર્યા તે ઉદયમાં આવીને નિર્જરા થઈ જાય છે, ખરી જાય છે. અંતરંગ વિતરાગતા દ્વારા સંસાર શરીર ભોગોના સ્વરૂપનું ચિંતન કરી બાર ભાવનાઓ બહારમાં ઉદય આવા છે એ વખતે આ અંદરમાં આ પ્રક્રિયા ચાલે છે. ધર્માત્માને બાર ભાવનાઓ ભાવિ કર્મના ઉદયથી પોતાના આત્મ સ્વરૂપને ભિન્ન જ્ઞાતા દ્રષ્ટા શુદ્ધ ચિંતન કરી વિતરાગતા દ્વારા જ રાગ દ્વેષ હર્ષ વિષાદ ગ્લાનિ ભય લોભ મમતારૂપ આત્માના મેલને ધોઈને, એને આત્માના મેલને ધોઈને પોતાને શુદ્ધ માને છે. શરીર તો સ્વભાવથી અશુચિ છે, આત્માના મેલને ધોઈ નાખે છે, તેમને જ સંપૂર્ણ શુદ્ધતા હોય છે. હવે ભોગ ઉપભોગ પરિમાણ વ્રતના બે ભેદ કહેવા વાળો શ્લોક કહે છે. હવે આને છે આપણે પ્રભાચંદ્ર આચાર્ય દેવની ટીકામાં તમે જરાક આવી જાઓ. 87 નંબરનો શ્લોક છે પ્રભાચંદ્ર આચાર્ય દેવમાં. જો 87 નંબરનો શ્લોક છે. કયું છે પેજ તમારામાં? 225. મારામાં 223 છે.
જો નિયમો યમશ્ચ વિહિતો દ્વિધા ભોગ ઉપભોગ સંહારા નિયમઃ પરિમિત કાલો યાવજ્જીવમ યમો ધ્રિયતે. બીજી લીટીમાં લખ્યું ને, નિયમ પરિમિત કાળ. પરિમિત કાળ 1 વર્ષ 6 મહિના એટલી એની લિમિટેશન બાંધી અને નિયમ કહેવાય. નિયમ પરિમિત કાળ અને યાવત જીવમ જીવે ત્યાં સુધી એનું પાલન કરવું એને યમ કહેવાય. સમજાય છે કે નહીં? એમ કહેવું છે. જો નીચે લખ્યું છે નિયમ અને યમનું લક્ષણ અન્વયાર્થ સમજીએ. ભોગ ઉપભોગ સંહારે ભોગ ઉપભોગના પરિમાણનો આશ્રય કરીને નિયમ અને યમ એવા 2 પ્રકારે કહેવામાં આવ્યા છે, વિહિતો કહેવામાં આવ્યા છે. તેમાં પરિમિત કાલો કે નિયત કાળની મર્યાદા પૂર્વક કરેલો ત્યાગ તે નિયમ છે અને જે ત્યાગ યાવત જીવનમ દ્રિયતે જીવન પર્યંત ધારણ કરવામાં આવે છે તે યમ છે. જો એમાં નીચે ભાવાર્થ ભોગ, હા એનો ટીકા પણ વાંચી લઈએ છે. ટીકા પણ જો ભોગ ઉપભોગ સંહારા ભોગ ઉપભોગના પરિમાણની અપેક્ષાએ અર્થાત ભોગ અને ઉપભોગના પરિમાણનો આશ્રય કરીને 2 પ્રકારો કહેવામાં આવ્યા છે કે કયા? એટલે ભોગ ઉપભોગનું પરિમાણની અંદર પણ 2 પ્રકાર, નિયમ અને યમ એવા 2. તેમાં નિયમ શું અને યમ શું તે કહે છે. તો નિયમ પરિમિત કાલો ધારેલા નિયત કાળ સુધી ભોગ ઉપભોગનું પરિમાણ કરવામાં આવે છે તે નિયમ છે અને જીવન પર્યંત ભોગ ઉપભોગનું પરિમાણ ધારણ કરવામાં આવે છે તે યમ છે. ભાવાર્થ ભોગ ઉપભોગ પરિમાણ વ્રતમાં નિયમ અને યમ એમ 2 પ્રકારના ત્યાગનું વિધાન કરવામાં આવ્યું છે. તે જે ત્યાગ ઘડી કલાક આદિ નિયત સમયની મર્યાદાથી કરવામાં આવે છે તે નિયમ કહેવાય છે અને જે ત્યાગ જીવન પર્યંત કરવામાં આવે છે તે યમ કહેવાય છે. હવે બરાબર શાંતિથી આખી વાત સમજજો. સૌથી પહેલા અણુવ્રત આવી ગયા, 5 અણુવ્રત આવ્યા, પછી આ 3 ગુણવ્રત આવ્યા. આટલું તો ક્લિયર? બરાબર. આખી સિસ્ટમ સમજજો. રાગ કેવો સ્વભાવના આશ્રય ઘટે છે, ઘટાડવાનો અભ્યાસ. તો 5 અણુવ્રતની અંદર અહિંસાણુવ્રત, સત્યાણુવ્રત, અચૌર્યાણુવ્રત, બ્રહ્મચર્ય વ્રત, બ્રહ્મચર્યાણુવ્રત ને પરિગ્રહ પરિમાણ વ્રત. બરાબર સમજો. હવે એ જે પરિગ્રહનું પરિમાણ કર્યું, પરિગ્રહ પરિમાણ વ્રત, બરાબર. તો પરિગ્રહનું પરિમાણ કર્યું અને પછી જ્યારે આપણે ગુણવ્રતમાં પહોંચ્યા, 3 ગુણવ્રત જે કહ્યા એ 3 ગુણવ્રત, એમાં દિગ્વ્રતનું પણ લોજિક સમજ્યા આપણે. દિગ્વ્રતની અંદર શું ફાયદો થયો? 5 અણુવ્રતમાં તો ખાલી એમ કહ્યું કે પરિગ્રહ પરિમાણ વ્રત, બરાબર છે કે નહીં? દિગ્વ્રતની અંદર 10 દિશાઓ નક્કી કરી દીધી, બરાબર. 10 દિશાઓ નક્કી કરી, એની બહાર તો ઉપચારથી મહાવ્રત થઈ ગયું. અને 10 દિશાઓ જે નક્કી કરીને એની અંદર પરિગ્રહનું શું કર્યું? પરિમાણ, પરિગ્રહ પરિમાણ વ્રત. એ જે પરિગ્રહનું પરિમાણ કર્યું છે, પરિમાણ એટલે ખ્યાલ ને મર્યાદા કરી છે, પરિગ્રહ પરિમાણ. એમાં અહીંયા જે આપણે ભણીએ છીએ ભોગ ઉપભોગ પરિમાણ, પેલું શું હતું?
પરિગ્રહનું પરિમાણ કર્યું. પરિગ્રહનું પરિમાણ, તો પરિગ્રહનું જે પરિમાણ કર્યું ને એની અંદર ઘણી બધી વસ્તુઓ જે છે, પરિગ્રહનું પરિમાણ કર્યું એની અંદર વસ્તુઓ તો ઘણી બધી છે. એની અંદર પણ શું કર્યું? ભોગ અને ઉપભોગ એકવાર ભોગવવામાં આવે, ભોગને વારંવાર ભોગવવામાં આવે, એની અંદર પણ એની લિમિટેશન કરી. સમજાય આટલે સુધી? જે હતું એની અંદર પણ લિમિટેશન કર્યું. ભોગ ને ઉપભોગનો પરિમાણ. પેલું તો પેલું શું પરિગ્રહમાં પરિમાણ હતું. પદ્ધતિ ખરે છે, પરિમાણની આગળ શબ્દ પરિગ્રહમાં પરિમાણ કર્યો. હવે શું કે જે પરિગ્રહમાં પરિમાણ કર્યું ને એની અંદર પણ એકવાર ભોગવવામાં અને વારંવાર ભોગવવામાં, એની અંદર પણ પાછું શું કર્યું? પરિમાણ કર્યું. બે, હવે આ જે પરિગ્રહમાં પરિમાણ કર્યું અને એની અંદર ભોગ અને ઉપભોગમાં પરિમાણ કર્યું, એની અંદર બે ભેદ બતાવ્યા. એક જે છે એ ભોગ અને ઉપભોગનું જે પરિમાણ કર્યું 4 દિવસ માટે, 1 મહિના માટે, એ થઈ ગયો નિયમ. અને બીજું છે આજીવન ત્યાગ, એ થઈ ગયો યમ થઈ ગયો. આખી એ કહેવાય ને સ્વભાવના આશ્રય રાગ આટલો ઘટતો ગયો, તો પરિગ્રહનું પરિમાણ અને પરિગ્રહના પરિમાણની અંદર પણ જેટલી વસ્તુઓ મળી છે એની અંદર પણ ભોગ અને ઉપભોગમાં પણ શું કર્યું? પરિમાણ કર્યું. હવે તમે આમ વિચારો, અજ્ઞાની જીવની વાત કરો તો પરિગ્રહનું જ પરિમાણ નથી. અજ્ઞાની જીવને તો પરિગ્રહનું પરિમાણ છે જ નહીં. જેટલું આવે એટલું આવવા દો, જેટલું આવે એટલું આવવા દો, જેટલું આવે એટલું આવવા દો. ગુરુદેવસિંહના શબ્દોમાં મોટો માગણ. અને પછી એમાં લોજિક લગાવે ને ભાઈ સંગ્રહેલો સાપાઈ કામમાં આવે છે, આવવા દો ને જેટલું આવતું હોય એટલું. તો પરિગ્રહનું પરિમાણ ક્યાં રહ્યું? સિસ્ટમ ખ્યાલ આવે છે ને? જ્યારે અહીંયા સમ્યક દર્શન પૂર્વક પંચમ ગુણસ્થાન આવ્યું તો પરિગ્રહની અંદર શું થયું? પરિમાણ થયું. અને પરિગ્રહની અંદર જે કે ધન ધાન્ય દાસીદાસ વસ્ત્ર વાસણ વગેરે છે એની અંદર પરિમાણ કર્યું. પરિગ્રહમાં પરિમાણ કર્યા પછી જેટલી વસ્તુ એની પાસે છે એની અંદર પણ ભોગ અને ઉપભોગની અંદર પણ પાછું શું કર્યું? એમાં પણ મર્યાદા કરી. અને એમાં જે મર્યાદા કરીએ બે રીતે કરી. એકનો આજીવન ત્યાગ કર્યો, સમજાય છે કે નહીં? અને બીજાનો જે છે અમુક લિમિટેશન સુધી ત્યાગ કર્યો. ધીરે ધીરે સમજાય છે કે નહીં? ચરણાની યુગની અપેક્ષા એ ખ્યાલ આવે ને, જે આપણે જેમ જેમ સ્વરૂપમાં વિજ્ઞાન ઘન થતો જાય છે એમ આશ્રવોથી નિવૃત્ત થતો જાય છે. પછી આગળ શિક્ષા વ્રત આગળ આવશે 4, એ તો મહાવ્રતના અભ્યાસ રૂપ છે. અને આ 3 ગુણ વ્રત જે છે એ તો પેલા જે 8 મૂળ ગુણ છે એને પુષ્ટ કરવા વાળા છે. જો સાંભળજો, ભોગ ઉપભોગ પરિમાણ વ્રતમાં નિયમ અને યમ 2 પ્રકારના ત્યાગનું વિધાન કરવામાં આવ્યું છે. તે જે ત્યાગ ઘડી, કલાક આદિ નિયત સમયની મર્યાદાથી કરવામાં આવે નિયમ કહેવાય, અને જે ત્યાગ જીવન પર્યંત કરવામાં આવે તેને યમ કહેવાય છે. હવે એની પછીની લીટી વાંચી લેજો. વ્રતિને શું લખ્યું છે? ભક્ષ્ય વસ્તુનો નિયમરૂપ ત્યાગ હોય છે અને અભક્ષ વસ્તુનો યમરૂપ ત્યાગ. હવે સમજી ગયા ને? અભક્ષ વસ્તુનો તો આજીવન ત્યાગ હોય છે, એમાં પરિમાણ ના હોય. બીજી રીતે કહે ને એમ તો આજીવન ત્યાગ. હવે જો કહ્યું ને, પહેલા સમજો તમે, દારૂ ભોગમાં આવે કે ઉપભોગમાં આવે? આવે છે એમાં નહીં, આવે છે એમાં, આમ ભોગમાં આવશે. દારૂ ભોગમાં આવશે. એક વખતે ભોગવ્યું, ભોગમાં આવે. બરાબર? હવે દારૂ એ એક વખતે ભોગમાં આવે, પણ એ કહે છે કે એ જીવન પર્યંત ભોગવવા યોગ્ય છે નહીં. એટલે એનો શું કર્યો? એનો કર્યો યમ, આજીવન ત્યાગ. આ ભોગ અને ઉપભોગની વાત ચાલે છે ને, કે અમુક વસ્તુ એક વખત ભોગવવામાં, વારંવાર ભોગવવામાં, પણ એમાં નક્કી કરે છે
એકવાર ભોગવવાને વારંવાર ભોગવવાનું પણ પેલા ભક્ષ છે, અભક્ષ છે. જે અભક્ષ છે એનું આજીવન ત્યાગ છે, એની અંદર પરિમાણની કોઈ જરૂર નથી. હા, આવી જાઓ સદાશિવદાસજી સાહેબનું શું કહેવું છે જુઓ. અર્થ: ભગવાને ભોગ ઉપભોગ ઘટાડવાને નિયમ અને યમ, આ ભોગ અને ઉપભોગને ઘટાડવાને નિયમ અને યમ એમ બે પ્રકારના ભોગ ઉપભોગ પરિમાણ વ્રત કહ્યા છે. એટલે ભોગ ઉપભોગ પરિમાણના જે કહે ને એના બે પ્રકાર કહ્યા. ભોગ ઉપભોગ પરિમાણના વ્રત કહ્યા છે. જે બે પ્રકારના ભોગ ઉપભોગ પરિમાણ વ્રત કહ્યા છે. કાળની મર્યાદા લઈને ત્યાગ કરવાને નિયમ કહ્યો છે, તથા જ્યાં સુધી આ દેહમાં જીવન છે ત્યાં સુધી આજીવન ત્યાગ કરવાને શું કહેવાય છે? યમ કહેવાય. જ્યાં સુધી આ દેહમાં જીવન છે બરાબર ત્યાં સુધી. આગળ ભાવાર્થ: જે એક વખત ભોગવવામાં આવે એવા આહાર વગેરે તો ભોગ છે, તથા જે વારંવાર ભોગવવામાં આવે એવા વસ્ત્ર આભરણ વગેરે ઉપભોગ છે. આ ભોગ ઉપભોગોનો ત્યાગ યમ અને નિયમથી બે પ્રકારનો છે. એમાં જ ભોગ ઉપભોગનો એક મુહૂર્ત, બે મુહૂર્ત, એક પ્રહર, બે પ્રહર, એક દિવસ, બે દિવસ, 5 દિવસ, 15 દિવસ, 1 માસ, 2 માસ, 4 માસ, 6 માસ, 1 વર્ષ, 2 વર્ષ વગેરે સમયની મર્યાદા પૂર્વક ત્યાગ કરવો તે નિયમ નામનું પરિમાણ છે. અને જે પદાર્થ આપણા માટે ઉપયોગી હોય, શુદ્ધ હોય, તેનો ત્યાગ તો કાળની મર્યાદા લઈને જ નિયમરૂપ ત્યાગ કરવો જોઈએ. અને જે પદાર્થ આપણા માટે પ્રયોજન વિનાનો હોય તથા પરિણામોને બગાડવા વાળો હોય, દોષ સહિત હોય, તેનો ત્યાગ તો યાવત જીવન આ જીવન યમ નામના પરિમાણ પૂર્વક જ કરવો જોઈએ. એની અંદર પણ પરિમાણ તો કહ્યું, પણ એના માટે યમ નામનું પરિમાણ સમજાય છે. યમ નામનું પરિમાણ. અને પેલાની અંદર શું કહ્યું? નિયમ નામનું પરિમાણ. એટલે ભોગ ઉપભોગ પરિમાણ વ્રતના બે પ્રકારથી ભેદ પાડ્યા. એક યમ નામનું પરિમાણ અને એક નિયમ નામનું પરિમાણ. જો આ ભોગ ઉપભોગ પરિમાણ દ્વારા શું થાય છે? જુઓ, અનેક પાપોનો આશ્રવ રોકાઈ જાય છે. હવે એટલા માટે વારે ઘડી રિપીટ કરીએ છીએ આ વાતને કે હવે ચરણાન યોગની આ શૈલી છે. અને પહેલો અધિકાર સમ્યક દર્શનનો આવી ગયો આપણે. અને સમ્યક દર્શનપૂર્વક જ્યારે જીવને પંચમ ગુણસ્થાન આવે છે ત્યારે એને રાગ, બચેલો રાગ હશે તો એને આવા પ્રકારનો રાગ હશે. એના કરતાં ઉતરતી કક્ષાનો રાગ નહીં હોય. જેમ છઠ્ઠા ગુણસ્થાનમાં મુનિરાજની વાત કરીએ, છઠ્ઠા સાતમા ગુણસ્થાનમાં મુનિરાજ છે ને, તો એમને એમની ભૂમિકાને યોગ્ય રાગ હશે. મુનિરાજને વસ્ત્ર પહેરવાનો રાગ નહીં હોય. સમજાય છે કે નહીં? હાથમાં પાત્ર રાખવાનો, વસ્ત્ર અને પાત્ર રાખવાનો ભાવ નહીં હોય. મોર પીછી અને કમંડળનો રાગ હોય, પણ વસ્ત્ર અને પાત્રનો રાગ ના હોય. જો વસ્ત્ર અને પાત્રનો રાગ હોય સાધુપણામાં, તો વસ્ત્ર પાત્રનો રાગ હોય તો અજીવ તત્વ સંબંધીની ભૂલ થઈ. અને એ જાતિનો રાગ છે તો આશ્રવ તત્વ સંબંધી પણ ભૂલ થઈ. ત્યાં એવી જાતિનો આશ્રવ હોય જ નહીં, એવી જાતિનો રાગ ન હોય. એટલે કહેવાનો આશય, આત્માનો જીવ જ્યારે સ્વભાવનો આશ્રય કરે છે તો એની જે રાગ જે છે ને એની તારતમ્યતા રાગ જે છે અલગ અલગ પ્રકારનો જોવામાં આવે છે. તીવ્ર રાગ નહીં જોવામાં આવે, રાગ ડાયલ્યુટ થતો જશે. હવે ચરણાન યોગ શું છે કે આ રાગ બચેલો છે ને એનું નિમિત્ત પામીને બહારમાં શરીર આદિની ક્રિયા વગેરે જોવામાં આવે તો ચરણાન યોગ એ તરફથી કથન કરશે. અને ખરી વસ્તુ એ છે જાણેલો પ્રયોજનવાન છે. આ બધું જાણેલો, આમાં કંઈ સમ્યક દ્રષ્ટિ જીવને આ કરવા યોગ્ય છે એવી બુદ્ધિ નથી હોતી. સમજાય છે કે નહીં? કરવા યોગ્ય તો પોતાના સ્વરૂપમાં ઠરવા યોગ્ય એ કરવા યોગ્ય છે.
આ તો રાગ જે આવે છે ને, અણુવ્રત પાડવાનો રાગ આવે છે ને, મુનિરાતે મહાવ્રત પાડવાનો રાગ આવે છે ને, હા, તો ખરેખર મહાવ્રત પાડવાનો રાગ આવે છે તો એમને તો અંદરમાં એમ થાય છે કે આ રાગ ટળી જાય ને અમે સ્વરૂપમાં ક્યારે ડૂબી જઈએ. છે એ પ્રમાણે હવે આ જે બહારની ચર્યા જોવામાં આવે અને સમ્યક દર્શન જ્ઞાન વગર આ ચરણાયુગના ગ્રંથોને આ પ્રમાણે સમજે અને માત્ર બહારની ક્રિયાઓ, અંદરમાં રાગની સ્થિતિ શું છે એ તો આપણે જતા જ નથી. અંદરમાં કષાયોના ઉઠાવ કહેવાય ને, અંદરમાં પરિણામ ખેંચાતાણીવાળા થતા હોય, કેવી શું બનાવ બનતો હોય, એ તો જવાની વાત બહારમાં રહી, દૂર રહી. અને આ જે ચર્યા બહારની ક્રિયા જોવામાં આવે ને પછી એને એ પ્રમાણે પ્રરૂપણા કરવામાં આવે, જે શાસનથી બિલકુલ અલગ પ્રકારથી વિરુદ્ધ પ્રકારની જે એની સ્થાપના કરવામાં આવે છે ને, તો ખરેખર સમ્યક દર્શન જ્ઞાન વગર, આત્માના આશ્રય વગર હોતું નથી. એટલે સ્પષ્ટ લખ્યું, છડાણામાં લખ્યું ને, તીન લોક ત્યું કાલ માહી નહીં દર્શન સમ સુખકારી, सकल धर्म को मूल यही इस बिन करनी दुखकारी. स्पष्ट लख्યું ને. આગળ પણ લખ્યું ને, મોક્ષ મહેલ की प्रथम सीढ़ी या बिन ज्ञान चरित्रा सम्यकता न लहे. યા બિન એટલે સમ્યક દર્શન વગર જ્ઞાન અને ચારિત્ર સમ્યક નથી કહેવાતા. જ્ઞાન સમ્યક નથી કહેવાતું, ચારિત્ર સમ્યક નથી કહેવાતું. સમ્યક દર્શન હોય પહેલા. સમ્યક દર્શનની વ્યાખ્યા કોઈ એવી કરે કે નહીં આપણે સાચા દેવશાસ્ત્ર ગુરુને માનીએ છીએ અને બીજાને નથી માનતા માટે સમ્યક દર્શન થઈ ગયું. સમ્યક દર્શનનું સ્વરૂપ એવું નથી. સમ્યક દર્શન એવું થોડું છે. હા, ભૂતાર્થના આશ્રય સમ્યક દર્શન થાય છે, સ્વભાવના આશ્રય સમ્યક દર્શન થાય છે. હવે એ તો આખી મૂળ વસ્તુ તો રહી ગઈ બાજુમાં, અને રહી ગઈ વ્યવહારની વાત રહી ગઈ. હા, એ આપણે કાલે જ એક દ્રષ્ટાંત આપ્યું હતું ને, દહીં મેળવવાની વાત કરી હતી કે નહીં, દૂધ મેળવવાની, દહીં બનાવવાની. બોલો, એકને રોજ દહીં મળી જાય છે ને એકને દહીં મળતું જ નથી. મળતું નથી કે બજારમાંથી મળતું નથી એમ નહીં. હા, જામવું જોઈએ, દહીં બનતું નથી ને. શું કારણ છે? એકને બરાબર મર્યાદા પૂરી થઈ જાય, 8-10-15 કલાકમાં દહીં બની જાય છે, એકને નથી બનતું. કેમ? એ પેલી તપેલીમાં દૂધ લીધું છે, ગરમ કર્યા પછી એને હલાવતો નથી ને આ બોલો કે હું એ નથી અડે બિલકુલ. આને કેમ નથી મળતું? આને કેમ મળીએ કે આને અંદરમાં એ દૂધમાંથી દહીં બને એનું જે કારણ છે એ ચાંદીનો સિક્કો, બદામ વગેરે કંઈ પણ અંદરમાં એને મૂકેલું છે. એમ કહે છે જેને સમ્યક દર્શન આત્માના આશ્રય પ્રગટ થયું છે, એ સ્વરૂપમાં ઠરી જાય છે, તો યથાર્થ ચારિત્ર પ્રગટ કરીને જે સવારનો વિષય પરમ આલોચના એને જોવામાં આવે છે. સમ્યક દર્શન વગર આલોચના લાવશો ક્યાંથી તમે? અણુવ્રત લાવશો ક્યાંથી સમ્યક દર્શન વગર? હા, હવે બસ એ થઈ ગઈ કે ભાઈ એ મળતું નથી, દહીં નથી બનતું, દહીં નથી બનતું. એમ કહે છે કે મોક્ષ નથી થતો, મોક્ષ નથી. અમે આટલી બધી ક્રિયાઓ કરી, આટલા વ્રત ધારણ કર્યા, આટલા વખત વ્રત ધારણ કરવા, મોક્ષ કેમ નથી થતો? મુનિ વ્રત ધાર અનંતવાર, કેમ મોક્ષ નથી થતો? કેમ મોક્ષ નથી થતો? અનંતવાર મુનિ દીક્ષા ધારણ કર્યા છતાં કેમ નથી થતો? કે સમ્યક દર્શન તો મેળવ્યું નથી હજુ. ક્યાંથી થશે? જો આ ભોગ ઉપભોગ પરિમાણ દ્વારા અનેક પાપોનો આશ્રવ રોકાઈ જાય છે, ઇન્દ્રિયો વશમાં થઈ જાય છે, રાગ ઘણો મંદ થઈ જાય છે. હવે આ બધી વસ્તુઓને સાચા અર્થમાં જેને ધર્મ પ્રગટ કરવો હોય એને મહિમા આવે. રાગ ઘણો મંદ થઈ જાય છે એટલે સાંભળજો જરાક, રાગ ઘણો મંદ થઈ જાય છે તો પરિવારમાં દીકરા ઉપર રાગ, પત્ની ઉપર રાગ ઓછો થઈ જાય તો સારું કે પત્ની ઉપર રાગ વધારે હોય ને ઓછો થઈ જાય, આ ધર્મની વાતોનો અંદરમાં રસ ચડી જાય અને પત્ની ઉપરનો રાગ ઓછો થઈ જાય, દીકરા ઉપરનો રાગ ઓછો થઈ જાય, દીકરી ઉપરનો રાગ ઓછો થઈ જાય તો સારું કે ખરાબ? બોલો, કેમ ઢીલું ઢીલું બોલો છો? હા હા હા, સમજાય છે કે નહીં? આ લખ્યું છે ને રાગ ઘણો મન થઈ જાય છે.
એ બતાવવું છે ને, આ તો એક પ્રેક્ટિકલ ખ્યાલ આવે ને, હા ઘણું મન થઈ જાય. હા જો તો હવે જગત સમજે કે ભાઈ હવે જો હવે ઘરવાળા કોઈના ઉપર એ કોણ શું કરે છે શું નહીં, આખો દિવસ ધરમ 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 ખ્યાલ આવે છે કે નહીં? એના કરતાં તો ભાઈ આપણે સારા. હા, બધા કુટુંબ પરિવાર બધા સગા વાલા હા તે હા. અને અમે કહ્યું હતું ને હમણાં ક્યાં કહેતા કે જો આપણા છોકરા અને છોકરાના છોકરા આનંદમાં એટલે આપણે આનંદમાં જ સમજવાનું. સમજાય છે કે નહીં? છોકરા અને પછી એમના છોકરા આનંદમાં એટલે આપણે આનંદમાં. વિચાર સમજાય છે કે આનંદની વ્યાખ્યા આ પ્રમાણે, એટલે આપણે પણ મજામાં, બસ આપણે સુખી. જુઓ હા બસ મૂળ વાત એ છે, તત્વ વિચાર વગર અજ્ઞાની જીવ ગમે તેમ બકવાસ કરે છે. સમજાય છે કે નહીં? રાગ ઘણો મંદ થઈ જાય છે, વ્યવહાર શુદ્ધ થઈ જાય છે, મન વશમાં થઈ જાય છે, વ્યવહાર અને પરમાર્થ બંને ઉજ્જવળ થઈ જાય છે. જો પરમાર્થ લખ્યું ને, એટલા માટે ભોગ ઉપભોગ પરિમાણ વ્રત જ આત્માનું હિત છે. વિરુદ્ધ ભોગ તો ત્યાગવા જ જોઈએ. અવિરુદ્ધ ભોગોનો પણ પોતાની શક્તિ પ્રમાણે દેશકાળ જોઈને દિવસ રાતના સમયની મર્યાદાપૂર્વક ત્યાગ કરવો જોઈએ. તેમાં પણ પછી 2 ઘડી 4 ઘડીની મર્યાદા લઈને ત્યાગ કરવો જોઈએ. એનાથી કર્મોની મોટી નિર્જરા થાય છે. હવે એના પછી કહે છે, હવે બીજા પણ ભોગ ઉપભોગના પરિમાણ કહેવા વાળો શ્લોક કહે છે. આવી જાઓ હમણાં પ્રભાચંદ્રાચાર્ય દેવની ટીકામાં. કયો શ્લોક નંબર છે આપણે? 88, બરાબર છે ને? જો 88 ને 89 બે ભેગા શ્લોક છે. શ્લોક વાંચીએ છીએ આપણે. જો ભોજન વાહન શયન સ્નાન પવિત્ર અંગરાગ કુસુમેશુ તાંબુલ વસન ભૂષણમ મન્મથ સંગીત ગીતેષુ અધ્ય દિવારજનીવા પક્ષો માસસ્તત ચતુર્યન્વા ઇતિ કાલ પરિચ્છિત્યા પ્રત્યાખ્યાનમ ભવેત નિયમમ. નીચે જુઓ, ભોગ ઉપભોગ પરિમાણ વ્રતમાં નિયમની વિધિ. બીજી બધી વસ્તુઓનું પણ લિસ્ટ લખ્યું છે. એ આગળ આવીને મધ માંસ મદિરા એ બધાની વાત લખીને હવે બીજી બધી વાત પણ કરે છે. જો ભોજન, પછી વાહન, પછી સૈયા એટલે પથારી, પછી સ્નાન, પછી પવિત્ર અંગ વિલેપન. અંગ વિલેપન ઉપર પણ પવિત્ર લખ્યો. પવિત્ર પદાર્થ જે છે ને એના અંગ ઉપર વિલેપન, પછી પુષ્પ, પછી પાન, વસ્ત્ર, અલંકાર, કામભોગ, સંગીત અને ગીતના વિષયમાં આ બધા વિષયો કયા. હવે એની અંદર મર્યાદા, આ બધા વિષયો બતાવે. કયા? ભોજન, વાહન, શૈયા, સ્નાન, આ બધા વિષયો બતાવે. હવે બીજા શ્લોકનો અર્થ. એમાં આજ, અધ્ય એટલે આજ, દિવા એટલે 1 દિવસ, રજની એટલે 1 રાત,
પક્ષ એટલે એક પખવાડિયું, માસ એટલે એક માસ, ઋતુ એટલે 2 માસ અથવા અયનમ એટલે 6 માસ ઇતિ એ પ્રમાણે કાલ પરિચિત્યા કાળ વિભાગથી કાળની મર્યાદાથી પ્રત્યાખ્યાનમ ત્યાગ કરવો તે નિયમ ભવેત, એને નિયમ કહેવાય છે. જો એમાં ભાવાર્થમાં આવી જાઓ તમે. ભાવાર્થમાં ભોજન, વાહન એટલે રથ, ઘોડા, પાલખી, મોટર વગેરે. પછી શયન, ખાટ, પલંગ, ગાદી, તકિયા, રજાઈ વગેરે. પછી સ્નાન, ગરમ જળ, ચોકી આદિ સાધન. સ્નાનની અંદર પછી ખાલી સ્નાનની અંદર બધી વસ્તુ લઈ લીધી, સમજાય છે કે નહીં? ગરમ જળ, ચોકી વગેરે બેસવાનું જે હોય ને એ સાધન. પછી પવિત્ર અંગરાગ, અંગરાગની અંદર પણ પવિત્ર લખ્યું. જુઓ, સાબુ, તેલ, અત્તર, ફૂલેલ આદિ સુગંધિત વસ્તુઓથી વિલેપન આદિ. પછી કુસુમ એટલે પુષ્પમાળા વગેરે. પછી તાંબુલ એટલે પાન, સુપારી, ઇલાયચી આદિ મુખવાસની વસ્તુઓ. પછી વસન એટલે વસ્ત્ર, ધોતી, ચાદર, પગરખા, ટોપી, કોટ, ખમીસ વગેરે. પછી ભૂષણ એટલે બંગડી, બાજુબંધ, કંકડ, કુંડલ, મુકટ, હાર, વીંટી વગેરે. મન્મથ એટલે સ્ત્રી ભોગ. પછી સંગીત એટલે નૃત્ય, વાદ્ય, ગાયન સહિત રાગોનું સાંભળવું, નાટક આદિનું જોવું. પછી ગીત, સ્ત્રીઓના ગીત, વસંત રાગ વગેરે. એ ભોજન આદિ, આ કુલ 12 લિસ્ટ, આ ગણશો તમે 12 વસ્તુ થઈ આ બધી. એ ભોજન આદિ 12 ભોગ અને ઉપભોગ. એમાં ભોગ પણ આવી ગયો, ઉપભોગ પણ આવી ગયો. ભોજન છે ભોગમાં આવશે અને ગાડી, કાર વગેરે છે ઉપભોગમાં આવશે. એ પ્રમાણે 12 ભોગ ઉપભોગની વસ્તુઓનો ઘડી, પ્રહર, દિવસ, રાત્રિ, પક્ષ, માસ, ઋતુ અને 6 માસ આદિ કાળની મર્યાદા પૂર્વક ત્યાગ કરવો એ શું છે? નિયમ છે. બે અષ્ટમી ચતુર્દશી છે તો આજે અમે સાધનનો ઉપયોગ નહીં કરીએ. 10 લક્ષણના દિવસે અમે સાધનનો ઉપયોગ નહીં કરીએ, આ વસ્તુનો ઉપયોગ નહીં કરીએ, આનો ઉપયોગ નહીં કરીએ. 10 દિવસ અમે મોબાઈલનો ઉપયોગ નહીં કરીએ. આજે અષ્ટમી ચતુર્દશી છે તો 4 કલાક મોબાઈલનો ઉપયોગ નહીં કરીએ. બપોર પછી કરીશું, 2 કલાક માટે કરીશું. સમજાય છે? જસ્ટ સમજવા માટે આ એ કહેવું છે અહીંયા ગાડી. જો વિશેષ અયોગ્ય એટલે અભક્ષ. સાંભળજો, એમ અભક્ષ, ભોગ, ઉપભોગ. ભોગ ઉપભોગમાં એક અભક્ષ પણ ભોગ ઉપયોગમાં અને એક ભક્ષ પદાર્થ પણ ભોગ ઉપભોગમાં આવે. અભક્ષની અંદર તો શું હોય? યમ હોય. ખ્યાલ આવે છે કે નહીં? અને ભક્ષની અંદર નિયમ. જો અયોગ્ય ભોગ ઉપભોગની ચીજોનો સર્વથા ત્યાગ કરવો જોઈએ અને યોગ્ય ભક્ષ ભોગ ઉપભોગની વસ્તુઓનું પ્રમાણ કરવું જોઈએ. એને એના માટેના નીચે એ પ્રમાણે બધું નિયમ વગેરે લખ્યું છે. તો એ તમે વાંચજો. એ બધું આપણે વિશેષ નથી જતા. હા, હવે આવી જાઓ રત્નાકર શ્રાવકાચારમાં સદાસુક્તાજી સાહેબ શું કહે છે જુઓ. હા, એના 2 પેરેગ્રાફ તો વાંચતા નથી, જેનો અર્થ જ છે આપણે વાંચ્યો છે. એમાં 2 પેરેગ્રાફ છોડીને છે જો. આખું વાંચી જ લઈએ છે. જો બધાને છૂટું પાડીને સમજાવીશ. જો ભોગ ઉપભોગ પરિમાણ વ્રતમાં નિત્ય આ રીતે નિયમ કરવો જોઈએ. મળી ગયો ને દરેકને સદાસુક્તાજી સાહેબમાં. જો આજના દિવસમાં 1 વાર જ ભોજન કરીશ કે 2 વાર જ ભોજન કરીશ કે 3 વાર ઇત્યાદિ ભોજન કરવાનું પરિમાણ કરો. પછી અથવા હું આજના દિવસે આટલી જાતનું અનાજ, આ ભોજનનો ખુલાસો છે. એ 12 વસ્તુઓ છે ને, હા, ભોજનનો ખુલાસો. તથા આટલા રસ, આટલા પ્રકારના વ્યંજન, ખાવાના પદાર્થો, વાનગીઓ ખાઈશ, વધારે પ્રકારના ખાઈશ નહીં, એવો ભોજનનો નિયમ કરવો જોઈએ. પછી આગળ વાહન. તો વાહન હાથી, ઘોડા, રથ, ઊંટ, બળદ, પાલખી, મોટર રેલગાડી, નાવ, હવાઈ જહાજ વગેરે વાહન ઉપર બેસવાનો, ચડવાનો નિયમ કરવો જોઈએ. પછી પલંગ, ખાટલો, બિસ્તર વગેરેમાં સૂવાનો નિયમ કરવો જોઈએ.
હું આજે પલંગ આદિ પર સૂઈ જઈશ કે ભૂમિ પર જ સૂઈ જઈશ કે ચટાઈ ઉપર સૂઈ જઈશ, સમજાય એમ. પછી સ્નાન, આજે એક વાર સ્નાન કરીશ અથવા 2 વાર સ્નાન કરીશ અથવા સ્નાન જ કરીશ નહીં વગેરે નિયમ કરવો જોઈએ. પવિત્ર અંગ રાગ અર્થાત ચંદન, જો પવિત્ર લખ્યું ને એટલે ચંદન, કેસર, કપૂર, સમજી ગયા ને, એ વગેરેનો લેપ કરવો કે ન કરવો એનો નિયમ કરવો જોઈએ. બાકી અત્યારે જે ઘણી બધી સૌંદર્ય પ્રધાન એની અંદર બધું ન જાણે શું શું બધું મિક્સ કર્યું હોય, અને ઉપર લીલા કલરનું ચકરડું પણ બતાવી દેવામાં આવે, ખ્યાલ આવે છે કે નહીં? બધું ખરેખર એમાં વાસ્તવિકતા શું હોય છે? એ નથી ચાલે ને, એ તો અપવિત્ર થઈ ગયું. આ તો પવિત્રની અંદર પણ એ નિર્ણય કરે છે. ચંદન, કેસર, કપૂર વગેરેનો લેપ કરવો કે ન કરવો તેનો નિયમ પણ કરવો જોઈએ. ફૂલ તથા ફૂલોની માળા, આભૂષણ વગેરે પહેરવાનો પણ નિયમ કરવો જોઈએ. પાન, ઇલાયચી, સોપારી, લવિંગ વગેરે ખાઈશ તેનો પણ નિયમ કરવો જોઈએ. હવે પહેલા 4-5 મુખવાસ હતા, સમજે, પાન, ઇલાયચી, સોપારી, લવિંગ. અત્યારે તો મુખવાસ કેટલી પ્રકારના મુખવાસ થઈ ગયા ને. હા, પછી જુઓ, આભૂષણ વગેરે પણ સોનાના દાગીના બનતા હોય કે બીજા 1-2 જાત મટીરિયલના. અત્યારે તો નકલી દાગીનાની પણ સમજાય છે કે નહીં? કેટલું બધું. હા, જુઓ, વસ્ત્રોનો પણ નિયમ કરવો જોઈએ કે આજે આટલા વસ્ત્ર પહેરીશ, વધારે નહીં પહેરું. આજે આટલા જ આભૂષણ પહેરીશ, વધારે નહીં પહેરું. એવો આભૂષણ પહેરવાનો પણ નિયમ કરવો જોઈએ. પછી કામ સેવનનો પણ નિયમ કરવો જોઈએ. નૃત્ય જોવાનો પણ નિયમ કરવો જોઈએ. ગીત ગાવાનો, કલાકારથી ગીત સાંભળવાનો, એ બધાનો શું હોય? નિયમ. પછી લીલોતરી પણ ખાવાનો નિયમ કરવો. શટરસ ખાવા પીવાનો નિયમ કરવો. પાણી પીવાનો પણ નિયમ કરવો જોઈએ ને. નિયમ, પાણી પીવાનો પણ શું લખ્યું? નિયમ કરવો. સિંહાસન, ખુરશી, ચોકી વગેરે આસન ઉપર બેસવાનો પણ નિયમ કરવો જોઈએ. આ રીતે પોતાના યોગ્ય ભોગ ઉપભોગનો પણ નિત્ય નિયમ કરવાવાળાને ભોજન પાણી કરવા છતાં પણ નિરંતર શું થાય છે? સંવર થાય. સાવધાની છે ને, યત્નાચારપૂર્વકની પ્રવૃત્તિ છે. હવે એક વાંચી લઈએ 89. હવે નિયમ એટલે કાળની મર્યાદા કહેવાવાળો શ્લોક કહે છે. કાળની મર્યાદા. તો આવી જાઓ સદાસુખ. આનું વાંચી લઈએ છે પહેલાં અર્થ. જો સદાસુખદાજી, અર્થ અદ્ય અર્થાત એક ઘડી, મુહૂર્ત, પ્રહર, દિવસ, રાત્રિ, પક્ષ, 1 માસ, ઋતુ, 2 માસ, અયન, 6 માસ વગેરે કાળ. આ થઈ ગયું આપણે. કાળનું પરિમાણ કરીને ત્યાગ કરવો તે નિયમ કહેવાય છે. આ રીતે ભોગ ઉપભોગ પરિમાણ વ્રતનું વર્ણન કર્યું. હવે એના જે અતિચાર જે છે, એ અતિચાર સંબંધની ચર્ચા જે છે, એની ચર્ચા આપણે આવતીકાલે કરીશું. એટલું બાકી રહે છે ને. પછી આવતીકાલે તો આપણો સાંજનો સ્વાધ્યાય નથી, સવાર સાંજનો આવતીકાલનો સ્વાધ્યાય નથી, પરમ દિવસે લઈશું. અને પછી શિક્ષાવ્રત જે છે એનો આપણે પ્રારંભ કરીશું. અત્યારના જે પ્રશ્ન છે આજના એ લખી દો. 4-5 પ્રશ્ન છે, એટલે આ પૂરું થશે. પછી નિયમ સારના પ્રશ્ન પરમ દિવસે લખાવીશું. આ લખો પ્રશ્ન આગળ એક. છેલ્લો પ્રશ્ન કઈ ગાથાનો લખ્યો છે આપણે? 83. ઓકે, હા, 83 ગાથા બરાબર છે. હવે 84 ગાથાના રેફરન્સમાં લખો, પ્રશ્ન લખજો. મધ અને માંસ ખાવાથી શું થાય છે? પછી બીજો પ્રશ્ન લખો, દારૂ પીવાથી
શું થાય છે? પછી ત્રીજો પ્રશ્ન લખજો. જિનેન્દ્ર દેવના ભક્તોએ શેના માટે જિનેન્દ્ર દેવના ભક્તોએ શેના માટે શેનો કોનો શેના માટે કોનો જીવન પર્યંત ત્યાગ કરવો જોઈએ? હા, રેફરન્સ છે ને 84 ગાથાનો ભાવાર્થ. 84 ગાથાનો ભાવાર્થ એ ત્રણેયમાં. પછી લખો આગળ પ્રશ્ન. જે ખાવાથી લાભ થોડો, એટલે જે ખાવાથી લાભ લખો ફળ થોડું, જે ખાવાથી ફળ થોડું અને સ્થાવર ત્રસ જીવોની હિંસા અધિક થાય તેવી વસ્તુનો ત્યાગ કેટલા સમય માટે કરવો જોઈએ? એ 85 ગાથાના ભાવાર્થમાંથી તમારે શોધવાનું છે. પહેલો પેરેગ્રાફ. પછી છે લખો અનુપસેવ્ય અનિષ્ટકારક અભક્ષ્ય કોને કહે છે? પછી બીજો પ્રશ્ન લખજો. હા, લખાવી દઉં, રેફરન્સ લખાવી દઉં છું. પછી લખો બીજો પ્રશ્ન. એમાં અનુપસેવ્ય કોને કહે છે? એ તમારે થશે. એમાં તમારે દ્રષ્ટાંત પણ આવતું તો લખી દેવાનું કે અનુપસેવ્ય આને કહે છે, જેમ કે સો એ પ્રમાણે. બરાબર. 86 ગાથા 86 નો ભાવાર્થ. પછી લખજો નિયમ કોને કહેવાય છે?
નિયમ કોને કહેવાય છે? અને પછી લખજો યમ કોને કહેવાય છે? પછી લખજો ત્રીજો પ્રશ્ન, નિયમ અને યમ એમ, નિયમ અને યમ એમ બે પ્રકારના ત્યાગનું વિધાન, એમ બે પ્રકારના ત્યાગનું વિધાન કયા વ્રતમાં કરવામાં આવ્યું છે? આ તમારે જવાબ મળશે 87 ગાથામાંથી તમને જવાબ મળશે. બસ ત્યાં સુધી છે, બરાબર છે ને? હવે જે પરમ દિવસે આપણે લખાવીશું એ નિયમ સાર પરમાગમમાંથી એ લખાવીશું આપણે. તમે થોડા 3-4 પેજ છોડી રાખજો, કેમ કે પછી શિક્ષાવ્રતના પણ પ્રશ્ન આવશે ને, જેટલા પણ કદાચ આવે. અને હા, શું આજે 9 થયા, બરાબર. એટલે આપણે હા અત્યારે આ થઈ ગયું ટૂંકમાં. આપણે શું એક પ્રશ્ન લખાવી દે એટલે 10 થઈ જાય ને? હા 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 હા. એક જ મિનિટ. લખો, દરેક વ્રતના કેટલા અતિચાર છે? બરાબર. અને એમાં લખી દો ભેગું જ, અને 12 વ્રતના મળીને કુલ કેટલા અતિચાર થશે? બરાબર. આ તમે જે નોટ બનાવો છો, તમે સાજા માદા બીમાર વગેરે હોય એ વખતે આ તમને નોટ તમને એટલી કામમાં લાગશે, તમને ત્યારે ખ્યાલ આવશે કે આજે તો તમે પુણ્ય કમાયા છો. સમજાય છે કે નહીં? આ લખીને, હા બરાબર છે કે નહીં? તમે તમારા આત્માને જ્ઞાનદાન આપી રહ્યા છો. સમજાય છે કે નહીં? આ લખાય છે તો આપણું માઇન્ડ અંદર લગાવવું પડે છે, ત્યારે લખાય છે. સાંભળવામાં તો આમાં મેં તેનો ઉપયોગ બીજે જાય, લખવામાં ક ખ ગ તો બરાબર અંદરમાં કોન્સન્ટ્રેશન થાય છે. સમજાય છે? એટલે આ તમને ત્યારે તમને ખબર છે કે આની કેટલી આ જિનેશ્વર ભગવાનની વાણી છે. આ